બોટાદ જિલ્લાના કુંડલીથી રાણપુર જતા માર્ગ ઉપર આવેલા બેઠા નાળાની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામ પાસે આવેલા આ બેઠા નાળા પરથી પસાર થવું જોખમી બન્યું છે અને તેમાં પણ 2 દિવસના ભારે વરસાદ અને એના કારણે આ નાળામાં મોટા ખાડા પડી ગયા હોવાથી વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને અકસ્માતોનો ભય પણ વધી ગયો છે. બને ત્યાં સુધીમાં જલ્દી આ પુલ કરી આપે તો સારું છે. આ પુલ અત્યારે સાવ તૂટી ગયો, ખાડા અંદર પડી ગયો. તાત્કાલિક અત્યારે આનું અત્યારે પૂરતું થઈ જાય તો સારું કહેવાય. અને અત્યારે વિદ્યાર્થીને પછી હીરાવાળાને ખેડૂતોને બધાને પ્રશ્ન અત્યારે આવડો છે. અને અહીંથી જવા માટેનો આ મેન રસ્તો છે. ફરતા 8-10 ગામડાને જોડતો પુલ છે. એસટી બસ આવે અત્યારે હાલે છે? ના, નથી ચાલતી. આ પુલના કારણે નથી આવી. શું માંગ છે તમારી? માંગ આ એક જ છે કે ખાડાની બધું રિપેરિંગ થઈ જાય, સમારકામ જલ્દી થઈ જાય, તાત્કાલિક થાય એવું વધારે સારું. તો રસ્તા ઉપર પડેલા મોટા ગાબડાઓના કારણે દ્વિચક્રીય વાહન ચાલકોથી માંડીને મોટા વાહનોના ચાલકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ગાબડાને કારણે અનેક નાના મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. વધુ ગંભીર બાબત એ છે કે આ પુલ પરથી એસટી બસ, સ્કૂલ બસો કે અન્ય મોટા વાહનો પણ પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી. પરિણામે મોટા વાહનોની અવરજવર આ માર્ગ ઉપર બંધ થઈ. મુકેશભાઈ દયાળભાઈ કાલિયા, ગામ કુંડલી. મુકેશભાઈ, કુંડલીથી અન્ય ગામોમાં જવા માટેનો જે આ કોઝવે આવેલો છે એની સ્થિતિ શું છે? કેટલા સમય પહેલા તૂટી ગયો? હાલ કેવી તકલીફ પડે છે તમને? આ માર્ગ રહ્યો એ રાણપુર અને બોટાદ બંનેને જોડતો માર્ગ છે. આમ ગણો તો ખેડૂતો માટે તો સુરેન્દ્રનગરથી આવતા ખેડૂતોને બોટાદ માલ લઈ જવા માટે આ માર્ગ ઉપરથી જ ચાલવું પડે. એમાં આ કુંડલી ગામનું જે નદી રહી એની ઉપર બેઠું નાળું છે અને વરસાદ આવવાથી વારંવાર છેલ્લા 3 વર્ષથી આ નાળું તૂટી જાય છે. એટલે અમારે સરકારશ્રીને અને તંત્રને એટલી રજૂઆત છે કે આ નાળું તાત્કાલિક ધોરણે બનાવે. એટલે મોટા વાહનો જેવી કે પ્રાઇવેટ સ્કૂલ બસો, સરકારી બસો, આ બધું અત્યારે હાલ બંધ છે. એટલે છોકરાઓને, વિદ્યાર્થીઓને લેવા અને જવા માટે વાલીઓને પોતે મેકવા અને લેવા જવું પડે છે. કેટલા સમયથી આ છેલ્લા 3 વર્ષથી, જ્યારે ચોમાસું આવે એટલે 2 વર્ષથી તો ગામ લોકોએ સમારકામ કર્યું અને ચાલે એવું કરી દીધું, પણ આ વર્ષે તો વધારે તૂટી ગયું છે. એટલે અમારા સરકારશ્રીને રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે અહીંથી કંઈક પ્લાનિંગ બનાવી અને ગામ લોકોને સરળતા મળે એવું કરી આપે. ખાસ કરીને સ્કૂલ વાહનો છેલ્લા કેટલાય સમયથી કુંડલી ગામમાં આવી શક્યા નથી, જેના કારણે કુંડલી ગામ અને આસપાસના વિસ્તારોના અનેક વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી અને શિક્ષણથી વંચિત રહી રહ્યા છે. આ પરિસ્થિતિ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે પણ ચિંતાજનક છે. મારું નામ દુધરેજિયા રવિરામ વનમાળદાસ સાધુ. ઘણા જ ટાઈમથી આપણો 3-4 વર્ષથી આ બેઠો પુલ જે છે એ હાવ જર્જરિત થઈ ગયેલો છે. ચોમાસાની અંદર નહીં, ઉનાળાની અંદર પણ જ્યારે પણ ઉપરથી નર્મદાનું પાણી છોડવામાં આવે ત્યારે વાહન ચાલકોને હાલવા ચાલવામાં બહુ મુશ્કેલી પડે છે અને મોટા મોટા ખાડા પડી જાય છે. જો એક વ્હીલ ખાડાની અંદર ગયું હોય ને તો ઊંધામાંથી પાણી બહેરા છોકરાઓ હોય તોય પડે છે. અત્યારે શું તકલીફ? અત્યારે હાલમાં અતિશય વરસાદના કારણે જે આપણો બેઠો પુલ હતો એમાં મોટા મોટા ગાબડા પડી ગયા છે અને આ પુલ એ તાલુકાથી જિલ્લા કક્ષાને જોડતો રોડ છે. સુરેન્દ્રનગરથી માંડીને બોટાદ જવાવાળા ટોટલી વાહન અહીંયા ચાલે છે. સાહેબ, બધાને બહુ હાલીકી પડે છે અને આ વસ્તુને અમે સરકારશ્રીને તથા તંત્રને એટલું જ નિવેદન કરીએ છીએ. અત્યારે ચોમાસું છે, એમને ખ્યાલ છે કે ઉપલો મોટો પુલ ન બની શકે, પણ આ પુલની અંદર નીચે મોટા ભૂંગળાઓ નાખી અને પાણી જતું રહે, ઉપરથી ઉપરનો પુલ બેઠો પુલ બનાવી નાખે અને સમય આવે ઉપરથી જે નાળાવાળો મોટો પુલ આવે એ બનાવી આપો એવી અમારી સરકાર સમક્ષ માંગણી છે. અને વિદ્યાર્થીઓને જે અત્યારે બોટાદની અંદર સારામાં સારી સ્કૂલ, જ્ઞાન મંત્રી, પછી અમારી આપણી જ્ઞાન મંદિર અને જે પાયર સંચાલિત આપણી દક્ષિણામૂર્તિ, અમારા અહીંના કેટલા છોકરાઓ, કુંડલીના છોકરાઓ, રાણપુરથી માંડીને અલમપુર, ઉમરાળા, આ બધા છોકરાઓ અહીંથી અપડાઉન કરે છે. હાલમાં બધા છોકરાઓ કોઈ અપડાઉન કરી શકતા નથી. બસ પણ અહીંયા હાલતી નથી. બસ ઉપરથી કીધું તો ના પાડે છે કે ભાઈ પુલ જર્જરિત છે. બરોબર. તો કુંડલી ગામના સ્થાનિક લોકો દ્વારા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. તેમની મુખ્ય માંગણી છે કે આ બેઠા નાળાના સ્થાને બોક્સ નાળું અથવા તો ઊંચો પુલ બનાવવામાં આવે. જો આ માળખાકીય સુવિધામાં સુધારો કરવામાં આવે તો જ વાહન ચાલકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.
તમારા ગામનો જે કોઝવે છે એ હાલ આમ તૂટી ગયો છે, કેવી તકલીફ પડે છે? અમારા સાહેબ એવું છે, અમારા ચોમાસાની અંદર આ કોઝવે તૂટી ગયો છે એટલે બહારથી કોઈ પણ વાહન વાળા અત્યારે તો પાણી ઓછું છે, નદીમાં ડેમમાં પાણી છોડે એટલે અમથું હલાતું નથી, ડિલિવરીના કેસ બોટાદ જઈ શકતા નથી. હવે આ રસ્તો જો ને એ સુરનગર લીમડીથી માંડીને બોટાદ સુધીનો છે, બધી બસો બંધ છે. સ્કૂલના છોકરા નિશાળે જવા માટે અત્યારે 10 દિવસથી બસ બંધ છે. હવે અત્યારે છોકરાને રહે કે કોઈ હાલત નથી. આ કોઝવે નહીં છે, આ તૂટી ગયો છે એટલે કોઈ રીતે બસ નહીં રહેવું નથી. એટલે અમે સરકારશ્રીને વિનંતી કરી છે ગમે રીતે અત્યારે સમારકામ કરો. માંગ અમારા છે પુલની, કે બેઠો પુલ કરી દો. બેઠા પુલમાં તૂટી ગયું છે એટલે હવે અમે પુલ બનાવવા માંગીએ છીએ. અત્યારે અમને રિપેરિંગ કરી દે ખાલી, એટલે વસ્તુ સારું થાય. 10 દિવસ બંધ છે.